પોતાથી બની શકે ને એટલું અપ્રભાવિત રહેવાનું. આ જે અભ્યાસ છે ને એ જેટલો શીખો થશે ને અપ્રભાવિત રહેવાનું. તો બંધ થઈ જાય એટલે કારણ કે એલામાં બી શું કરશે તો પોતાના વિકલ્પને શાંત કરવા માટે માન લો કે સિદ્ધાંતની વાત ન જ્યારે આપણે ભાવની અંદરમાં રહી શકતા હોય તો કોઈને કોઈ સિદ્ધાંતને એપ્લાય કરે કે ભાઈ આ આમ જ થવાનું હતું, આ થવા યોગ્ય છે, આ એ સમયનું સત છે, આ પર છે, આ મારું નથી એમ. તો કોઈ પણ વસ્તુ લગાડશો ને તો અંદરમાંથી જે આકુરતા છે ને કદાચ આગલા સમય કરતા થોડુંક ઓછી દેખાય, એ ટેમ્પરરી, પણ એ છે ને આમ અંદરમાંથી છે ને પોતાને કોરી ખાતા હોય ને બરાબર એવું ફીલ આવે. અને જ્ઞાનમાં હોય કે આ બધું પર છે, આપણું છે ને બધું એના સમય થવા યોગ્ય છે, પણ અંદરમાંથી જે આમ આકુરતા છે ને જતી નથી. તો એક વાત થઈ કે સિદ્ધાંત ક્યારે એપ્લાય કરાય? આકુરતા ને એ સમય આકુરતા થતી એ સમય સિદ્ધાંત એપ્લાય કરવાનો. એટલે એમ તો સિદ્ધાંત ને નહીં આકુરતા માટે એપ્લાય જ નહીં કરવાનો. શું તમને તકલીફ છે? ચાલો આપણે આરામ કરીએ. બરોબર હંમેશા શું થાય સ્વાધ્યાય પછી અધિકાંશ જીવ છે ને સિદ્ધાંતોનો ઉપયોગ આ બધી ઘટનાઓમાં પ્રસંગોમાં સૌથી મેક્ઝિમમ ઉપયોગ કરે છે. જ્યારે એટલે આ સમજણમાં જ્ઞાનમાં પોતાની આકુરતાને ઓછી કરવા અથવા ત્યાંથી લક્ષ હટાવવા અને કે ભાઈ થઈ ગયું હવે એમાં આપણે શું થવાનું ક્રમબદ્ધ હતું ને આ હતું બરાબર. તો એકચ્યુઅલી સિદ્ધાંત છે ને એ એપ્લાય કરવાની સિદ્ધાંત છે ને એ એકચ્યુઅલી માણવાની છે. અને હવે અત્યારે પરિસ્થિતિ એવી છે કે નથી સીધા માણી શકતા ને એટલે આપણે એપ્લાય કરીએ સમાધાન કરે. હા સિદ્ધાંતો એપ્લાય ખરેખર એપ્લાય કરવાનું જ નથી હોતું, કારણ કે એ જે કઈ પરિણામ થયું છે ને એ તો ઓલરેડી સિદ્ધ છે. બરાબર થઈ ગયું છે, સિદ્ધ છે એટલું છે ને એ સમય જાણું છે બજાઈ રહ્યું છે એટલે એ તો ત્યાં સિદ્ધ જ છે. બરોબર. હવે એને મારે સિદ્ધ નથી કરવાનું, એને મારે અપ્રભાવિત રહીને કેવળ જાણવાનું છે. તો એનું નહીં તો સિદ્ધાંત એકચ્યુઅલી જ્ઞાનમાં બેસાડવા પડે છે સ્થિતિ અનુસાર, પણ એ એકચ્યુઅલી સિદ્ધાંત બેસાડવાની રીત એની સિસ્ટમ જ નથી. અપ્રભાવિત રહેવા માટે હવે કહેવામાં શું આવશે કે પેલા આવી સમજણ કરો બરાબર. તો એ સમજણની અંદરમાં જેમ જેમ પોતાની સમજણ પરિપક્વ થશે તો અત્યાર સુધી કેવું હતું કે હાલતા ચાલતા સિદ્ધાંત એપ્લાય કરી દેતા હતા એટલે પોતાને એમ લાગતું હતું કે મારા જ્ઞાનમાં આ બધા સિદ્ધાંતો મને બેસી ગયા બરાબર. પણ એ બેઠા કેમ નથી કે આકુરતા નથી જોતી. અચ્છા મને સિદ્ધાંત ક્યારે યાદ આવે છે કે જયારે કંઈક પરિણામની અંદરમાં ફેરફાર દેખાય છે તો સિદ્ધાંત યાદ આવે. તો એટલે એનો મતલબ શું થયો કે આકુરતા ઓછી કરવાની એમ કેમ. અચ્છા જેમાં મને એમ બહુ કઈ અશાંતિ નથી લાગતી, બધું નોર્મલ ચાલતું હોય તો એપ્લાય નથી કરતા, તો એપ્લાય કરવાની જરૂર નથી. ઓલું સમાધાન લેવા કરે છે, ઓલું સમાધાન માટે કર્યો એટલે એનો અર્થ જ એમ થયો કે ઈ શાંતિનો જે લાગે છે ને પ્રસંગ જેમાં કઈ નથી એમાં એ એકચ્યુઅલી સમાધાન જ લે છે, પણ એમાં વિકલ્પાત્મક દેખાતું નથી કે બધું બરાબર ચાલે.
આપણને કઈ બીજા બહુ વિકલ્પો છે નહીં, બીજી કોઈ આમ નથી, બહાર બી બધી અનુકૂળતા છે, આપણે ફ્રી છીએ આપે જેવી સ્થિતિ તો એમાં બી એક પ્રકારનો આ વિકલ્પ તો ચાલે જ છે અનુકૂળતા વાળો. અત્યારે તો ઘરે એટલી ધમાલ છે ને કે યાદ નથી આવતું, કઈ વિકલ્પ યાદ નથી આવતા. એટલે એના માટે કે આને આપણે અપ્રભાવિત રહેવાની ઘડ છે ને એ બહુ દ્રઢ કરવી પડે. જેટલું સમજાય છે ને એટલે ભાઈ અપ્રભાવિત રહેવામાં એટલે પરિણામ થતા પરિણામને સ્વીકારી, એટલે હવે એને સ્વીકારવાના નથી, કારણ કે છે ના એટલે છે એને જેમ છે ને એમ જાણી અને જાણવાનો આનંદ છે. જાણ છે ને એટલે પરિણામ ને ગૌણ બી નથી કાંઈ, કારણ કે છે ને એને ગૌણ શું કરે. બીજું કે માત્ર જાણે તો કે જાણવું એ ખરેખર જાણવાનો એ સમયનો ધર્મ જ નથી. જાણવું તો એ છે કે જેમાં માણવું સાથે બરાબર એટલે કે ખાલી થતા પરિણામોને જાણ્યા કરું એ કઈ મારો ધર્મ નથી, તો આમે જાણું તો મને તો જાણવું થાય તો એનો અર્થ જ એમ છે કે મને સાથે આનંદ હોય તો મારું જાણવું સાથે માણું થતું હોય બરાબર. કારણ કે આપણું જ્ઞાનનું લક્ષણ જ જાણવું વેદનું છે અને જાણવામાં વેદન પણ નિરાકુરતા વાળું માત્ર. તો એવું આખું પરિણમન છે કે નહીં કે એમાં બે ભાગ પાડ્યા, જેમ ઓલામાં બે ભાગ પાડ્યા ને સારા નરસામાં, એમ અહીંયા પણ જ્ઞાનમાં બી બે ભાગ પાડે છે, જાણવું ને વેદનું. જાણવું અલગ ને માણવું અલગ. સારા નરસાના જે કોઈ પણ ઘટના ઘટે ત્યારે સારા નરસું સારું નરસું પોતાને થયા જ કરે. હવે એ વખતે તમે એમ કહો છો કે એને આમના મધ્યસ્થ રહીને જાણો તો શું એ સમજાતું નથી, કારણ કે તરત જ એનો ઉપાયમાં લાગી જવાય છે કે આમ નથી કરવાનું કારણ કે આમ છે, કારણ કે હું આમ છું એમ કરીને બધું સિદ્ધાંતો લાગુ કરીને પોતે એને સ્ટોપ કરવા પ્રયત્ન કરો, આકુરતાને ઓછી કરવા પ્રયત્ન કરો. એટલે અપ્રભાવિત રહેવા માટે એમ શું એટલે આમ કરવાની વાત બી ખોટી છે, ખબર છે, ભલે ને કરે એટલે 10 કલાકે ઘૂંટી કે દર 2 કલાકે અલાર્મ રાખીને ઘૂંટી સિદ્ધાંત બેસાડા શું કરે. એટલે વારંવાર એટલા જ ઉલ્લાસથી એટલા જ ઉમળકાથી પોતાના સ્વભાવને જેટલું ઉમળકાથી ઘૂંટશું ને એટલું એ અંદરમાં અપ્રભાવિતપણું પોતાને ખબર બી પડશે. મારું એટેચમેન્ટ તૂટી રહ્યું છે, મારું જોર તૂટી રહ્યું છે, બધું જ એને પોતાને ખબર પડશે. એટલે દક્ષિણભાઈ હું એ છું અપ્રભાવિતમાં પેલાથી દૂર થવાનું છે એવું નથી જ, સ્વભાવની જ બહેમાં કરે. કે જો ઓલો પ્રસંગ આજે આ બહેનો કાલે અલગ જ બનશે, ઘણી બધી ભયંકરતા વાળું બી બનશે. આપણે અપેક્ષા પ્રશ્ન એ નથી, પ્રશ્ન કોઈ બી પ્રસંગ બને મારું જ્ઞાન અપ્રભાવિત રહીને માણે છે કે નહીં કે ખાલી જાણ્યા જ કરે. કારણ કે જયારે માત્ર જાણશે ને એટલે ઉપાય કરવાનો ચાલુ આનંદ ના આવે ત્યારે જાણ્યા સિવાય. કારણ આ છે કે માત્ર જાણે છે, જાણીને ઉપાય કરવાની બરાબર, કારણ કે એને આકુરતા થાય, આકુરતા ઓછી કરે એટલે તરત, કારણ કે જાણી લીધા પછી સીધું વેદન આવે છે. એટલે ઈ વસ્તુ નથી સમજાતી કે જાણે છે છતાંય આકુરતા કેમ ઉત્પન્ન થાય છે, ઈ નથી સમજાતી. જાણીને જાણવાના કાળે જાણવાનું જે વેદન છે એ તરફ લક્ષ્ય જ નથી ને કે આને જાણવું કહેવાય. એને એમ લાગે છે કે આવું થયું ને મેં જાણ્યું, હવે જાણીને હું એને મટાડવાના, ઓછું કરવાના, લક્ષ્ય ફેરવવાના ઉપાય કરું છું બરાબર. પણ જયારે જ્ઞાન જાણતાની સાથે આનંદપૂર્વક જ છે તો એના ઉપાય ન કરવાના હોય ને. એનો મતલબ કે મને જ્ઞાનમાં ચંચુપાત છે એટલે હું એના કોઈ ને કોઈ મારી સમજ અનુસાર અથવા જેટલા મેં જીનવાણીના સિદ્ધાંતો સાંભળ્યા છે એમાંથી કોઈ ને કોઈ એપ્લાય કરું છું. અને પોતાનો અનુભવ કે છે કે એ સમયે આકુરતા મટતી નથી બસ. અચ્છા, એનો વિચાર પાછો બ્રેક થતો બી નથી.
તો પછી ભાઈ જાણવાની સાથે માણવું કેવી એટલે મીન્સ આનંદને પકડવા શું એટલે આનંદ તરફ અત્યારે દ્રષ્ટિ નથી, એનું વેદન નથી, એટલે શું છે કે માણસ આ બધા સિદ્ધાંતો લગાડીને આકુરતા ઓછી કરવાના પ્રયત્ન કરે. હવે જાણવામાં જ આનંદ છે, જ્ઞાનનો જ આનંદ છે, એ વાત તો તમારા લક્ષ્ય થોડી થોડી બેસી ગઈ. એટલે એ જણાવ્યું જ નથી કે જણાવ્યા પછી જણાવ્યું છે પણ એને જાણવાના એંગલ થી જાણ્યું નથી. જયારે જાણવું બોલે ને તો જાણવા કેતા જે ઘટના ઘટી ને એનું જાણવું એમ આવે. એટલે અહીંયાથી ઉપડવાનું છે કે મારું જ્ઞાનનું જાણવું થયું તો મને જ્ઞાન યાદ આવવું જોઈએ ને. મને ઓલું પ્રસંગ કેમ યાદ આવ્યું? ઘટના જે ઝલકી કેમ યાદ એટલે બહારથી અંદર આવવા જાય છે. ગુરુદેવ ઓલું કેવળ જ્ઞાન નું લીધું ને કે કેવળ જ્ઞાન કેતા એને લોકાલોક દેખાય. કેવળ જ્ઞાન એટલે કેવળ એકલું જ્ઞાન ઈ નથી દેખાતું. એટલે આ જે આખી શું છે ધીરાનું કામ છે, આમાં બીજું કઈ છે નહીં. ખાલી આપણે શાંત પડીએ ને તો પહેલાની સ્થિતિ જુદી હતી, જ્ઞાન ને વાળ્યું, જેમ જેમ ઘડતા ગયા. હવે બધી વાત જે આવશે ને એ બધી સૂક્ષ્મ આવશે. અત્યાર સુધી શું હતું કે સ્થૂળ વાત બી હજી બેસતી નથી, એટલે ત્યારે આ બધી વાત ન કરાય. ત્યારે જ્યાં ઉભા હોય ત્યાંથી એને તોડવાનું, એનાથી દૂર જવાનું, એને વાસ્તવિક સમજવાનો પ્રયત્ન કરે. હવે જયારે લાંબો સમય થાય ને એટલે એને પોતાને હર સમય ક્વેશ્ચન અંદરમાંથી થાય કે આને જાણવું કેવું, બરોબર, અને મારું જાણવું એ આનું જાણવું છે. થવું જોઈએ દર સમય થવું જોઈએ. અને જાણવું થયું તો આનું થયું. મારું જાણનાર તો હું છું, એ છે તો મને જાણવું થયું એમ નથી, એવું તો છે જ એવું નથી. અને બીજું કે મને મારું જાણવું શું કામ થાય? જયારે હું જાણનાર હું જ છું ને, તો એ રીતે પોતાને ધીરે ધીરે વાળે, એને વધારે દ્રઢ કરે. પ્રસંગની કોઈ જરૂર નથી. સારા હોય તો મારે આ કરવાનું, ન હોય તો કાંઈ નહીં. એ પ્રસંગનો પ્રશ્ન નથી. પ્રશ્ન છે મારા જ્ઞાન તરફના વલણનો. મને સ્વભાવની મહિમા કેટલી આવે છે, મારું સ્વભાવની અંદરમાં ડેપ્થ કેટલી છે, હું કેટલા ઉલ્લાસથી મારા જ્ઞાન સ્વભાવને ઘોડું છું. પ્રસંગ સામે ભલે શાંતિ નો હોય, ક્યારેક અશાંતિ નો હોય, તો એક સરખા પરિણામ રહેવાના નથી. સ્વભાવની કઈ રીતે ઘૂંટાય? એક્ઝામ્પલ એટલે તમે કઈ રીતે ઘૂંટો છો અમને જરા. સવારે ટેબલ વેબલ સજાવવું તો પડે ને, ઓજાર મૂકવા પડે, પછી બધું સેટ કરીને પછી. એટલે આમાં બી એવું જ છે, કરવાનું નથી, પણ આપણા જ્ઞાનને હર સમયે એટલા ઉલ્લાસથી ઘૂંટીએ. અને એમાં આજ જે છે ને અંતે કહો કે શરૂઆત કહો કે મધ્યતાથી કહો, અપ્રભાવિતપણામાં આવ્યા વિના વિતરાગતાનો જન્મ નહીં થાય. હવે એમ કહી દો છો દરેક વખતે મહિમા પૂર્વક ઉલ્લાસથી અથવા તો શું આમ પ્રસન્ન ચિત્તે જે તમારે કહેવું એટલે એનો મતલબ શું છે? અમને એવું લાગે છે કે અમે જે ઘૂંટીએ છીએ ઉલ્લાસથી જ ઘૂંટીએ. હવે અમારે કામ થતું નથી, અમારું ઉલ્લાસ નથી. એ ઉલ્લાસમાં શું ખૂટે? એટલે ઉલ્લાસમાં કેવું છે ભાઈ કે ઉલ્લાસ ને આપણે કેવું ન પડે મને ઉલ્લાસ છે. હા બરાબર. એટલે હું બીજા એંગલ બરાબર, કારણ કે ઉલ્લાસ જ એવો હોય કે જેની અંદરમાં પોતે પણ આખો આમ ભર્યો લાગતો હોય. એ અમે બી સમજીએ ભાઈ કે તમે એને કેવી રીતે વર્ણવો, ઉલ્લાસ જ કેવું પડે તમારે બી. અને એવું પાછું પરિણમન થાય છે. એટલી જ ઉલ્લાસથી, એટલા જ ઉત્સાહથી પરિણમન પોતાનું થાય છે. કારણ કે સ્વભાવની જે ખુમારી છે ને, ભલે પ્રશ્ન સમયનો નથી કે એક સમય રહ્યો કે અડધો સમય, જેટલો સમય રહ્યો, પણ એનો જે પડઘો હોય છે ને, અને મેન કે આ એકવાર જો સમજણ દ્રઢ થઈ ગઈ ને પોતાનામાં, તો વસ્તુની મર્યાદા અને મારો સ્વભાવ આ આમ જ છે. આની અંદરમાં હવે ખાલી મારે જે હું મિસ કરું છું હર સમય, એ મારાથી શું મિસ થાય છે કે હું વાતે હજી પ્રભાવિત થઈ જાઉં. બરાબર. ઘટનાને બદલવી નથી, ઘટનાને આગળ કરવી નથી, અથવા ઘટનાની અંદરમાં મારે કોઈ વિભાગ પાડવા નથી. અને જ્યારે ઘટનાઓ ઘટે તો સિદ્ધાંત હું અપ્લાય કરું એ પણ હવે નથી કરવું.
કારણ કે એ સમયના પરિણામ જયારે સામે ભજાઈ જ રહ્યા છે તો સિદ્ધ છે. સિદ્ધ એટલે ત્યાં પ્રૂવ થયેલા પરિણમતા પરિણામ છે ને, થઈ ગયેલા પરિણામ. એનો કેવો થયો કે જયારે જે બી બની રહ્યું એના તરફ લક્ષ ન કરતા, કારણ કે એ તો બની જ રહ્યું છે, અંદરથી સ્વભાવને જેમ બને એમ વધારે ઘૂંટવું. અને હું તો એમ કહું છું કે મેં લક્ષ લક્ષમાં દઈને જ ઘૂંટવું. નહીં તો છે ને ઘડે પાછું બીજું એટલે લક્ષ જશે. આપણે તો સામે ખાતીએ જ છે ને અપ્રભાવિત પણ ઘૂંટવું છે. ભલે મને થોડી એક્સરસાઇઝ કરવી પડે, ભલે મને થોડોક લાંબો સમયનો પૂછાય, એટલું જ ને, પણ હું કોઈ વસ્તુને એમ કે બાયપાસ કરીને કે એને ડાયલ્યુટ, હું એવું કાંઈ નહીં કરીશ. આ ઘટના ઘટી તો મારું લક્ષ હટાવીશ ના, નહીં, મારે ત્યાં જ ઉભા રહીને ઘટાવીશ. આમાં કેમ પ્રભાવિત થઈ ગયા? એટલે થોડીક વારમાં છે ને ઘણી વાર એવું લાગતું કે તમે એમ કહો પરિણામથી અપ્રભાવિત, પાછું તમે એમ કહો લગ્નમાં જઈને જ આપણે ટેસ્ટિંગ કરવા. હા, તો બધા પ્રસંગોમાં કરો ને. અપ્રભાવિત રહેવાનો અર્થ એનાથી દૂર જવાની વાત નથી. એ ભજાતા પરિણામ વખતે અડીખમ ઉભું રહેવાનું. કારણ કે હમણાં કેવળ જ્ઞાન થશે તો બધા ભજા અહીંયા ઉભા કોઈ જાય સવારે કોઈ જાય ત્યાં. હા, ત્યાં આમ બી આપણે આ પરમાત્મા મંદિરની પાસે હજી વાત કેટલા વાગ્યાની છે? 7:30 છે. ઓલું યાદ આવે, તમે ત્યાં લોનાવાલામાં કીધું હતું ને, કોઈ બી પ્રસંગ તો કે મારે તો જાણવાનો પ્રસંગ છે. હવે જેમ ઘરમાં પ્રસંગ છે તો આપણે એમ કહીએ કે ઉલ્લાસ છે કે નહીં તમારા ઘરે? એટલે પ્રસંગ નું બીજું નામ જ ઉલ્લાસ. હવે પછી આપણે એને પૂછીએ કે હવે ઘરે આવડો મોટો લગ્નનો પ્રસંગ છે તો તમે ઉલ્લાસ લાવવા માટે શું કરશો? એમાં શું, આ મારે અત્યારે આપણે આમ કે મારા દીકરાના મારી દીકરીના મેરેજ છે તો એમાં આમ મારા ઘરે છે ને એમ એટલું ખાલી અંદરમાં આવ્યું એટલે એનો ઉલ્લાસ ઉછળ્યો. ભૂલી જવાય છે એમ કે તમે અત્યારે બોલાતા રહ્યું કે તમે લોનાવાલામાં કીધું હતું જાણવાનું પ્રસંગ, તો પછી ડે ટુ ડે યાદ નથી આવતું. એટલે એ જ કહું છું ને કે જે મિસ થાય છે ને એમ પોતાને હળવે હળવે દરેક સમયે આપણા જ્ઞાનને તૈયાર કરવું, કારણ કે એ ટેવાયેલું નથી અત્યારે. એટલે એને છે ને ટેવ પાડવી પડશે. આમ તો એમ થાય સ્વભાવ જ છે તો એને કેમ કેળવવાનો હોય? આવે કઈ નહીં. આપણે આ પરમાત્મા કાકો આપણા ઘર પાસે ચાલ્યું ને આ બધા બિરાજમાન થઈ ગયા. આપણો સ્વભાવ જ છે, બરાબર? તો સ્વભાવ હોય તો સ્વભાવ જ હોય ને, એને ઘૂંટવો કેમ પડે, યાદ કેમ કરવો પડે? એટલે સ્વભાવ છે એ હજી જ્ઞાનીઓ દ્વારા જાણ્યું છે કે આપણે સ્વભાવ છે. એ તો સ્વભાવ જ છે, કોઈને જાણવાની જરૂર શું? જો લીમડું ખાતું હોય, ગોળ ગળ્યું હોય તો હોય જ એમ. એટલે એને ઘૂંટવું ન પડે કે હું કેવો છું એમ. આપણો જે સ્વભાવ છે તેને આપણે યાદ કેમ કરવો પડે છે? એ તો ઓટોમેટિક જ હોય કે હવે હજી તો નાનું છોકરી હોય એ કેવી રીતે વિભાવમાં વયું જાય છે, એને તો કઈને શીખાયું, એટલે એનો સ્વભાવ હોય તો સ્વભાવમાં જ રહેવું જોઈએ. એટલે એ કેવું છે કે આપણા જ્ઞાનમાં જેટલો બીજા પદાર્થના સ્વભાવ વિશેનો જે વિશ્વાસ આવ્યો છે ને એવો સ્વભાવનો પોતા વિશે નથી આવ્યો. ને તારા પ્રશ્ન જ કેમ આપણને ઉઠે ને? આપણને નથી આવ્યો, નાના છોકરાની વાત એ નથી, એ તો આપણા માટે નાનું છે, તો જ્ઞાન લઈને આવ્યો જ છે ને, એની પાસે એને રૂપ બધી સમજણ છે જ. આપણને લાગે છે કે એ તો નિર્દોષ છે એમ, એટલે એ તો આપણા બધા વડીલોની અપેક્ષા નિર્દોષ કેવાય એમ. પછી સમય દ્રષ્ટિ જ કેવો પડે ને. અપ્રભાવિત એક વખત તમે એમ કીધું કે અપ્રભાવિત આપણો સ્વભાવ છે, તો અપ્રભાવિત સ્વભાવ એવું વારંવાર પોતાના જ્ઞાનમાં ઉપયોગાત્મક કરવું એમ છે. અપ્રભાવિત નો અખતરો પછી પોતાના રિઝલ્ટમાં બી ખબર પડશે કેટલો પર્સન્ટેજ રહેવાનું, કેટલા પર્સન્ટેજ નથી રહેવાતું. ન રહેવાય તો મૂંઝાવાનું નહીં કે નથી રહેવાનું, આવું આમ થઈ ખુરશી મૂકી દો બધી ખુરશીઓમાં આપણે આમ ચાલશે ને.
જેમ કે તો પણ હવે સમજો અત્યારે આ પ્રસંગમાં આપણે કોશિશ કરી કે મારે અપ્રભાવિત રહેવાનું, હું નહીં રહી શકું, માન લો બધા પરિણામ એક સરખા હોતા નથી, આસુપાસ ન થવું, ઝીણપ ન લાવી, ત્યારે આ પ્રસંગમાં તો આપણે રહી ન શકીએ, કાંઈ વાંધો નહીં. હવે નેક્સ્ટ તરત એટલે નેક્સ્ટ એટલે કોઈ ઘટના ઘટે ત્યારે નહીં હો, એના પછીના બીજા સમયમાં તરત અપ્રભાવિતપણાનું જોર વધારી દે. ઓલા પ્રસંગ બનશે કે નહીં ખબર નથી, એટલે એવું ન વિચારો કે હવે જયારે ભવિષ્યમાં આવો પ્રસંગ બનશે ને તો ઈ બનશે મને ખબર નથી. અપ્રભાવિતતાનો અર્થ જ વિતરાગતા થાય. એટલે ન રાગ પ્રત્યે રાગ, ન ક્રોધ વખતે દ્વેષ, વિતરાગ ભાવથી જાણવાનું કામ કરે છે ને. જેમ ક્રોધ વખતે એ ક્રોધ કરે તો જ્ઞાન વખતે એ શું કરશે? જ્ઞાન કરશે ને. જેમ ક્રોધ ની અંદરમાં ક્રોધ વખતે આકુરતા સહિત ક્રોધ કરશે તો એમ જાણવાના કાળે જ્ઞાન આનંદ સહિત કરશે ને. સાચું શીખવાનું એકદમ સીધું સરળ છે. સૌથી પહેલું ભાઈ દરેક સમયે જ્ઞાન ને જ ઉદ્ધવ મૂળ આપણો સ્વભાવ છે અને એ જ છે ને હર પલ મિસ થાય છે. એને આ શું કહેવાય સંસારણ. એટલે મારે અપ્રભાવિત રહેવું એટલે એનું બીજું નામ છે જ્ઞાનને ઉદ્ધવ કરીએ. જ્ઞાનને વિતરાગતા, જ્ઞાનને વાસ્તવિક સ્વરૂપ કેવળ જાણવું એટલું જ મર્યાદિત નથી. મણાતું નથી. હા પણ મણે છે ને એનું કારણ છે કે જાણવામાં એ બધી બધું ગોટામાં ચડી જાય. એટલે માન લો હવે થઈ ગયો ગોટાળો, હવે આપણે શું કરશું પાછા? હવે આ જ્ઞાન આ જ્ઞાન આનંદ છે નહીં તો આ જ્ઞાન નથી. તરત ઓન ધ સ્પોટ આ જ્ઞાન છે. આ જ્ઞાન આને જાણે એવું જ્ઞાન હોય. અચ્છા પછી એમ પણ ને કેમ આ જ્ઞાન મને જાણે એવું હોય? અરે મને શું કામ જાણે? કારણ કે આને ન જાણે મને જાણે ને એ બી પક્ષપાત, એ બી રાગદ્વેષ ના જ પરિણામ છે. એટલે એ ને મને તો આ એવું કાંઈ નહીં, બસ હું છું એટલું જ મારે મારી પ્રેક્ટિસ વધારવી હોય. એને આપણે પુરુષાર્થ કહીએ, સમજણનો પ્રકાર કહીએ, એને શ્રદ્ધાનો બળ કહીએ, જે કેવું હોય. પણ વસ્તુ મારે સિદ્ધ કોઈ હવે કરવી નથી, કારણ કે બધા પરિણામ સિદ્ધ છે, પ્રથમથી જ સિદ્ધ થયેલા છે. હવે હું સિદ્ધ થયેલા પરિણામને સિદ્ધ કરવા જાઉં છું, સિદ્ધ કરવા જાઉં છું સિદ્ધાંતોને લગાડી. જયારે સિદ્ધાંત લગાડો ને એનો મતલબ એમ થયો કે મને આ સિદ્ધ પરિણામ છે ને એટલે મારે એને પ્રૂવ કરવું પડે. એ થવા યોગ્ય હતા, એ ક્રમબદ્ધ હતા, એનો સોકાળ હતો, એવું મારે એને ન કહેવાય ને, કારણ કે બજાણા છે ને હવે થઈ ગયું છે બધું છે જ એ સમય. તો પછી એનું મારે આટલું બધું વિશ્લેષણ કેમ કરવું પડે છે? એનો મતલબ મને એ જે થયા તે સમયનું સત છે, સત છે અને સતને પ્રૂવ ન કરાય, સતને ખાલી જણાય અને સતને મણાય. મુદ્દામાં ભાઈ ત્યાં જ એટલો છે કે જ્ઞાન ઉદ્ભવ થયા છતાં એ મણાતું નથી અથવા તો એનો આનંદ વેદન પકડાતું નથી. એ જ્ઞાન જ નથી એ બરાબર, પણ એ વેદન પકડાતું નથી. એના હિસાબે શું છે કે પછી એ આ બધા ગોટે ચડી જાય. એટલે પછી એને પ્રૂવ કરવાને એના વિશ્લેષણ એમાં એ વેદન ફેરવવા માટે જ મહેનત કરે છે ને. આપણને આનંદ નું વેદન પકડાતું નથી કે આપણે જ્ઞાન જો થાય તો આનંદ હોય. હવે જ્ઞાનમાં આનંદ કેમ પકડાતો નથી? કે જ્ઞાનમાં જાણપણાની અંદરમાં કોલાહલ એટલો બધો છે કે ઓલો આનંદ નું જે ટીક 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 પણ ચાલુ છે ને પકડાતું જ નથી, સંભળાતું એટલે એ ખ્યાલમાં જ. એના માટે એકદમ શાંત કરવું પડે જ્ઞાનને, એકદમ શાંત. જ્ઞાનને શાંત પાડવું એટલે એમ કે આ બધા કોઈ વિકલ્પો નહીં, કોઈ આવા પ્રકારના અંદરમાં હવે કોઈ પાછા ભેદ પ્રભેદ નહીં, આનું આમ આ સિદ્ધ, આનું આ દ્રષ્ટાંત, આનું આ સિદ્ધાંત, હા બસ આમ રિલેક્સ થઈને કેવળ જાણ્યા કરે. તો એ જયારે જ્ઞાન માત્ર જાણવાનું કામ કરશે ત્યારે
એની ટીક પણ સમજ, કારણ કે ઓલું છે ને જાણવાની સાથે તરત કોલાહલ ચાલુ કરી દે, અને આત્માર્થી સૌથી મોટો કોલાહલ સિદ્ધાંતોનો કરે, કારણ કે એમ કેમ પ્રકારે પોતે જેટલો અભ્યાસ કર્યો છે ને એમાં સૌથી પહેલા એને સિદ્ધાંત જ યાદ આવે, સ્વભાવ યાદ ન થવું. વાત સ્વભાવ યાદ કરવાની હતી, વાત સિદ્ધાંત યાદ. હવે સિદ્ધાંત ને કોલાહલ સમજવું એ અઘરું પડે છે. ક્ષેત્રથી કઈ ફરક પડે? અહીંયા આમ લાગે તો એમ લાગે હા થોડું આમ વધારે થાય છે, ત્યાં જઈને બધું એટલે આપણે તો ક્ષેત્રની કોઈ ખરાબ યોગ બને પછી બોલો શું છે જ્ઞાની બધું એ કઈ હવે કાઢીને ફેંકી ન દે, એને ખબર હોય કે ભાઈ નિવૃત્તિના ક્ષેત્રમાં જા, તીર્થ ક્ષેત્રમાં જા છે ત્યાં થોડા વિકલ્પો પોતાને ચાંદ પડે, અને બળવાનું હોય તો ઘરે કરી લે, કાંઈ વાંધો નથી, કોઈ નડતું નથી. એટલે એને ખબર છે ને એમ તો આ ક્ષેત્રથી ચાલુ કરે પછી બળવાન ક્ષેત્રમાં એવું થાય ને, અહીંયા બળવાન થઈ જાય. જ્યાં છે ત્યાં એવી રીતે વાત કરે. કોઈ એમ કે આપણે બહાર જવાનું શું છે, બધું ઘરમાં જ થાય, બહુ આનંદ છે, ઘરમાં કરી લો, ઘરમાં ન થતું તો બહાર રહ્યા છે, અહીંયા જવું નહીં, ઘરમાં કરવું નહીં. તમે કીધું એમ ટેસ્ટ કરવા પછી જવાય પેલા. હા પેલા તું કહી લે ને એક વાર, તને જ્યાં મજા, તને એમ લાગે મને એકાંતમાં મજા, કોઈને પૂછમાં વયો જ જા, તને એમ લાગે આ ક્ષેત્ર મને વધારે પ્રિય લાગે તો વયો જ જા, પૂછવાનું જ નહીં કે ક્ષેત્રથી થાય ના પરાધીન મારા માટે બરાબર. એટલે એ બી કરે તો સિદ્ધાંત લગાવે, પરાધીનતા ની વાત થઈ થાય છે, એ બી એને આમ જોવા જાવ તો સિદ્ધાંત જ લગાવે ને. સિદ્ધાંત લગાડે. હું અત્યારે બીજું વાત કરું છું, એમ કે એમાં ન ઘરે થતું હોય માનું, અને એટલું બળ અંદરથી ન આવતું એમ થાય કે હું 2-4 દિવસ તો હોય જ જવાનું, પછી ત્યાં બધું એપ્લાય નહીં કરવાનું, ક્ષેત્રથી કઈ થતું નથી. ત્યારે દર મહિને 5 દિવસ હા તમને કંપની આપશે, તમને કંપની આપશે, ભાવનગર થી બટાથી આવી સવારે. પણ ભાઈ ખરેખર હવે એવું લાગે છે કે જે સમજણ છે ને એનું યુઝ જ નથી થતું, તો તારે હવે થોડું નિવૃત્તિ લેવાની તો જરૂર છે. નિવૃત્તિ લીધી છે, અને આગળ એની નિવૃત્તિમાં પણ વૃદ્ધિ થાય છે. ઘરગ્રસ્તથી આગળ વધતા વધતા કંચન ગણસ્થાન, ત્યાંથી આગળ વધે મુનિ બેસાડ, આ બધું એ જ છે ને. એટલે જે આપણને આવા અદભુત સિદ્ધાંતો આપ્યા હોય એને શું વન જંગલમાં જવાનું જરૂર, એને ક્યાં ઘરમાં એને તો આવડી ગયું છે ને શાંતિથી રહેતા. કોઈ એને ખબર છે કે મને ઘર સંબંધીના વિકલ્પો હજી વિચાર કરીથી મારી નબળાઈ છે એ મને ખટકે. તમે ન ઉભા રહી શકતા તો બેસો, અરે અહીં ખુરશી છે. કુટુંબ કાજલ કોટડી, કુટુંબ કાજલ કોટડી કીધી છે. હા કીધું ને સોમાભાગનું કામ પણ એમાં નથી થવાનું. બેસું નથી તમારા માટે જ. ના ગંદી છે, અહીં ઈજેરી ખુશી લે. આપણે લાઈફમાં બધી રીતે સક્સેસ થવા માટે બધા જ પ્રયોગ કરીએ, જીવન જોઈ લો તો ત્યાં તો આપણને આવું કઈ યાદ નથી આવતું. ઉથલ પાથલ કરીએ છીએ, સેટ કરવા માટે ધમપછાડા કરીએ, બધું કરીએ જ છે ને. તો પછી જયારે હવે આ તો મારા માટે હું કરું છું તો હું શું કામ પછી એમાં કોઈ કચાશ રાખું? જે ફાવે જેમ ફાવે, એકવાર જગતને જય વિનંદ વગાડવા પડે. એ જગતની હારે ચાલીને કે એના અભિપ્રાય ચાલીને આપણું કામ ન થાય. પેલા આપણામાં આપણી તાકાત તો પછી હવે એને પછી બધું પેલા કીધું ને તમે કે ઘરે ન થતું હોય તો નિવૃત્તિ. આપણું પ્રયોજન ભાઈ જ્યાં વિશેષ પોતાની પછી એ ક્ષેત્રની વાત નથી પણ મારા હિતમાં. અરે કાંઈ ના ફાવે તો ટેરેસમાં જઈને બેસી શકે. તો ટેરેસમાં બેસી. માની લો ઘણી વાર એવા યોગ ન બને, એવી કોઈ અનુકૂળતા બહારમાં
પણ હું મારા માટે તો ગમે તેમ કરીને ધન પછાડા કરીશ એટલે એ જે એક પ્રકારનો જુસ્સો કહ્યો આમાં એવું છે કે આ વસ્તુ કન્ટિન્યુઅસ થવી, હું 5-15 મિનિટ કરી લઉં એમ તમને એવી આ વસ્તુ નથી. એવી નથી, ગુસ્સો વધારે આ વસ્તુ કન્ટિન્યુઅસ થવી જોઈએ. કન્ટિન્યુઅસલી માટે શું છે, એક તો પોતાને વસ્તુની અહેમિયત ઇમ્પોર્ટન્સ છે ને, સૌથી વધારે જેમ એના માટે પણ નિવૃત્તિ જોઈએ. એટલે પેલા ઇમ્પોર્ટન્સ આવે ને, ઇમ્પોર્ટન્સ આવે તો પછી પગ આપોઆપ છે ને એ દિશા તરફ વળવા માંડે. કારણ કે આમ કહેવાય કે અમને મહિમા છે, પણ ખરેખર એને પૂછો તમને અંદરથી કે તમને કેટલી જરૂરિયાત પોતાની લાગે છે, કેટલું તો નથી ને, તો પછી હવે હું નથી ને એમ કહું કે હજી કેમ નથી થતું, તો થાય તો હું એનું મારું સંશોધન કરું, તો ક્યાં મારું હજી અટવાયેલું છે, ક્યાં મારો ઉપયોગ વધારે આખો દિવસ હજી કામ કરે છે, અચ્છા એમાંથી અપ્રયોજનભૂત વાત કેટલી છે, પ્રયોજનભૂત વાળો સમય કેટલો મારો જાય છે. એમ બધાએ પોતાનું ટાઈમ ટેબલ અથવા તો શિડ્યુલ બનાવવું પડશે કે મારે આટલો સમય તો મારો અપ્રયોજન, આમાં હું ન કાંઈ બોલું, ન માથું મારું, ન કાંઈ કરું ને તો આ બધું ચાલે છે. હું મારો શું કામ સમયનો દુરુપયોગ કરું છું, તો એને પોતાને ક્યારેક દંડવો પડે, ક્યારેક પોતા સાથે સ્ટ્રીક્ટ થવું પડે, અને ક્યારેક પોતાને જગાડવા માટે કંપાળવો પડે. દંડવો કઈ રીતે કંપાળવો? હા, એમ કે ભાઈ નથી જ્યાં અહીંયા તારે શું બોલવાની જરૂર છે, એ તારે જવાની શું જરૂર છે, તું ન જા તો ન ચાલે, ન બોલે તો ન ચાલે, મૌન રે. તારા પરિણામ એટલા વિચલિત થાય છે ને, પછી એ જે કઈ ક્રિયા ભજાય ગઈ પછી એમાંથી પાછું વળતા બીજા 3-4 કલાક, ક્યારેક દિવસ 2 દિવસ વયા, તો મારું તો ગયું ને. એમ પોતાને દંડવો ત્યારે આ શું કરે તમે જોયે છે, કાં તો તું આ જિંદગી જીવી લે, પછી વિચાર કરજે કે જયારે મને અંદરથી ભાવ આવશે ને ત્યારે હું કરીશ, પણ ઈમાનદારી તો રાખ. અને જો આ જ વખતે કરવું જ છે તો પછી કમર કશી અને એકદમ તારું આખા દિવસનું શેડ્યુલ બનાવી લે કે આટલી વસ્તુમાં હું નહીં જાઉં એટલે નહીં જ જાઉં, જેને જે લાગુ એ લાગે, આટલો સમય તો મારા માટે આપીશ, પછી ચાહે રાત દિવસ જે કરવું પડે હું કરીશ. ચાહે મને અહીંયા નહીં ફાવે, બહાર વયો જાય, બહાર નહીં જાય, દૂર વયો જાય, હું કરીશ. તો આ એક પ્રકારની જીદ કહો કે આપણે એક પ્રકારની અંદરનું સમર્પણતા કહો, ખાલી વાતોથી કે ખાલી શરૂઆતમાં તો ભાઈ ડિસિપ્લિનની જરૂર બહુ જ જરૂર છે. ડિસિપ્લિન વગર આ કામ ના થાય કે ભાઈ આપણે આ બી કરી લે, ઓલું બી કરી લે, પછી હળવે થઈ જશે કે ના થાય, તો નથી જાણે. એવી સ્થિતિ નથી કે બે બાજુ પોતે રહી શકે. હવે જેને એક બાજુ અંદર આવી ગયા એને બીજી બાજુ દિવસે આકરું લાગે છે. બરાબર, એટલે એમાં ન લેપાઈ જવાનું એને બી આકરું લાગે. જેને એકવાર બધું અહીંયા દેખાઈ એને એમ લાગે કે અહીંયાથી જલ્દી નીકળાય એટલે નીકળો, એટલે એના માટે પરિસ્થિતિ કઠણ છે. તો પછી જીવન શરૂઆત કરતા હોય ત્યારે તો આપણી જવાબદારી છે ને કે આપણે કેટલી રીતે પોતાને સાવધાની રાખીએ અને દંડવો, બે ધડક દંડવો, અને ક્યારેક જગાડવો પ્રેમથી, શું કરું તારે પેલા નથી જોતું હજી તને, સાચું કહી દે, ન જોતું હોય તો તું આ જિંદગી જીવી લે, તારા બાવાના બે ઝઘડે, આ તો તું આ બાજુ તારે અડધા પગ આ બાજુ ને અડધા, મને આ જોઈએ છે ને ઓલા હાથે તો રે આવે તો નહીં થાય, બે બગડે ગયા. પછી ઓલામાં જાય તો આ યાદ આવે, બરાબર, અને જયારે આના માટે બેઠા છે ઓલા યાદ આવે, પછી મારે તો બાવાને બે બગડ્યા. બરાબર, ડિસિપ્લિન ની અને દંડવાની બહુ જરૂર છે. અને આવું આપણે આપણા સમજો સંતાનો આવું કરીએ છીએ, જ્યાં જરૂર પડે ત્યાં દાટીએ છીએ, જ્યાં જરૂર પડે ત્યાં પ્રેમ બી કરીએ છીએ, તો પછી પોતા માટે કેમ ના આવડત કેમ ના આવશે, અને આખી મારી જિંદગી કેમ આમાં હોમાઈ જાય છે. અને પાછું જ્ઞાન એમ કે છે આપણું કોઈ નથી. ભાઈ થોડું વધારે પ્રકાશ પાડવાનો કે જ્ઞાનને ઉદ્ભવ કરવો એટલે શું? મને દરેક સમયે જ્ઞાન યાદ આવવું જોઈએ. હું તમને અલગ અલગ પેલા વિકલ્પ કે જ્ઞાન યાદ આવવું જોઈએ, અથવા તો હું જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા જ છું, અથવા તો
મારું કામ કોઈ કરવાનું છે જ નહીં, ફક્ત જાણવાનું. એટલે આમાંથી કઈ રીતે જ્ઞાનને ઉધો કરે? એટલે આમાં તો દરેક છે ને પોતાએ પડખા ફેરવવા પડે, ક્યાંય સ્ટીક નહીં થવા. બંધનમાં તો આવવાનું જ. ક્યારેક જ્ઞાન સ્વભાવે, ક્યારેક નાયક સ્વભાવે, ક્યારેક કાંઈ નથી. આમનામ જ. કારણ કે આમાં કેવું થાય, જો કોઈ એક વસ્તુ પકડી લીધી ને એ પછી એને પકડી લીધા ને એ લાંબી હાલશે નહીં. માન લો મેં નાયક છું, શીખ છું, માન લો કોઈ બી એક પકડી લીધું, હવે એ શરૂઆતમાં થોડીક મજા આવશે, પછી થોડી વાર થશે ને તો ખબર છે હું શીખ છું. એટલે એના પ્રત્યે આમ પછી આમ હા એવું બધું આમ અણગમો થવા માંડે કે બરાબર છે. એટલે પોતાને છે ને એકદમ આમ છૂટમાં રાખવાનું. અને ક્યાંય બી ક્યારેક કોઈ પણ સ્થિતિની અંદરમાં કોઈ અંદરમાં સમજ અનુસાર સમજણ ન પરિપક્વ થતી હોય તો નાસી પાસ થવું નથી, ગભરાવું તો નહીં. મારો અભ્યાસ ક્યાં ગયો, આટલા સમયનો અભ્યાસ મારો ક્યાં ગયો, આ મને ત્યારે કેમ યાદ ના આવ્યું, આ મને બધું ભજાઈ ગયા પછી કેમ યાદ આવ્યું, દંડવાનો જ નહીં. નાસી પાસ થાય ત્યારે ગુરુ પાસે ત્યાં જવું. પણ હવે સમજો બધાને કદાચ એવો યોગ ન બને એમ જવું જોઈએ, એ વાત બી સાચી છે. હમણાં જ આવ્યું હતું ગુરુદેવમાં, તો એનાથી શું થાય, આપણે હળવા થઈ જાય, આપણે મન ખોલીને વાત કરી શકીએ, આપણને એનાથી માર્ગદર્શન મળે કે ભાઈ આનું આમ છે તો હવે આમાં કેવી રીતે થયું. કારણ કે બધા એક જ સરખી ભૂમિકામાં ઊભા છે, એટલે ખાલી થોડુંક બોલે તો એને આખું સ્કેનિંગ થઈ જાય. કારણ કે એમાં કોઈ અલગ વસ્તુ તો છે ને, ગ્રસ્ત એટલે ગ્રસ્ત, પછી બધાને પ્રોસન બધા હરખા જ હોય, ઓછા ઓછા એ અલગ વસ્તુ, પણ હોય બધા થોડી માત્રાનો ફરક હોય, બાકી બધું હરખું જ હોય. પણ એનાથી આપણને લાભ મળે, ગાઈડન્સ મળે, આપણને અંદર પ્રોત્સાહન મળે, પાછી આપણને રી એનર્જેટિક થઈ જાય કે હા યાર આ તો હોય, એમાં કાંઈ વાંધો નહીં. હવે આપણે ક્ષત્રિયપણું લાવીને પાછી સુરવીરતા દેખાડી દઈએ તો હર સમયે ડેવલપમેન્ટ થાય આપણું. પણ કટિબદ્ધ તો થવું પડે, ડિસિપ્લિન તો જોઈએ એમાં. ચિંતુ પરંતુ કાંઈ નહીં, પેલા આ બધું પતાવી દઉં પછી કરું, પેલા આ કરીશ પછી બધું કરું, પછી ત્યાં એમ નહીં કહેવાનું કે આ બધું આપણે ક્યાં કરી શકીએ, તો ઘરે બેસી કરે છે ને કે હા તો ઈમાનદારીથી કે હું કરું છું, હજી મને એમાં રસ થોડો પડ્યો છે, અથવા મને હજી એમાં કાંઈક એવું લાગે છે, તો કરે છે ને તો ઈમાનદારીથી કહી દે ને. પણ તો પછી એમાં ગેમલિંગ ન કરે, એમાં સિદ્ધાંત લગાડીને પોતાની જાતને છેતરવાની કોશિશ ન કરે. 24 કલાકમાંથી સમજો 20 કલાક એ પ્રવૃત્તિમાં પડ્યા હોય અને પછી આપણે ખાલી કોઈ મળે તો કહી દઈએ કે હા આપણે ક્યાં કાંઈ કરી શકીએ છીએ, હા બેના ને જે ઈમાનદારીથી કે મારી નબળાઈ છે, મારી કમજોરી છે, મારો અપરાધ છે, તો આપણને ત્યાંથી પાછો વળવાનો અવકાશ નહીં. ઓલું તો શું થાય કે આપણે જે સમજ ને એને ખોટી રીતે દ્રઢ કરતા જાય, એક એક આટો રોજ મારતા જાય, ઓલું રોજ કરતા જાય ને આપણે કઈ કરી શકતા જ નથી એમ કરી કરીને પણ એક વાર તો થંભાઈ રાખતો ઉભો રહે અને ત્યાં પાછું વળે એવો તો અવકાશ લાવ છે. ગ્રસ્ત ભૂમિકા જરૂરિયાત છે, અમુક જવાબદારીઓ છે, જે કઈ આપણે આ મનુષ્ય ભાવની અંદર વાત કરીએ એને કહી દે કે આ છે પણ આ ખોટું છે, આ મારે કમજોરી છે, બાકી આવું હોય નહીં. જવાબદારી સાહેબ આપણે એવું કીધું હતું કે એક જીવની બીજા જીવ પ્રત્યે જવાબદારી કોઈ છે જ નહીં. હવે જવાબદારી નથી એ તો 100%ની વાત, અને છતાં બી આપણો ઉપયોગ સંચુપાત ઘડીએ થાય છે. તો ત્યારે એમ કેવું કે જો મારી નબળાઈ છે ત્યારે મારી જવાબદારી કેમ ન લેવી, અપરાધ નબળાઈ છે. જે જો જવાબદારી લીધી, ફરજ લીધી ને એટલે સીધા ગયા, ઓલામાં તો પાછો વળવાનો અવકાશ છે કે કમજોરી છે, ફરજ લીધી એટલે હવે ફરજ તો ને પછી તો એનો વિકલ્પ એ દિશામાં જ ચાલશે, એ ચલાવવો બી નહીં પડે, એ તરફ જ ઝૂકતા, એ તરફના જ આવતા વિચારો અંદરમાંથી જ ઉઠશે. ઓલું તો ક્યાંક ઉભા રહેવાની જગ્યા છે.
તમે કહો ભાઈ જ્ઞાનને ઉજ્જવળ કરવા માટે કોઈ બી પ્રકારે કોઈ વસ્તુમાં બંધાવું તો નહીં. સ્વભાવમાં કોઈ પણ વસ્તુમાં જ્યાં ગેલ પડે, જ્યાં મજા આવે, જેમ મજા આવે એમ આનંદમાં રહેવાનું. કોઈ મરે આ તો શું કેવું પડે, સમજાવવું પડે એટલે જ્ઞાનીઓ આપણને કહે કે ભાઈ જ્ઞાનને ઉધ્વ રાખ. અકૃપાળે નાટક સમાચારના દોહાનું વિશ્લેષણ કર્યું ને તો કે હર સમય આત્મા ઉધ્વ જ છે. જો જ્ઞાન ઉધ્વ ન હોય તો આ જાણે કોણ? હવે જયારે જાણવું ચાલે છે એનો મતલબ કે જાણનાર ઉધ્વ જ છે, પણ છતાં ઉપદેશમાં શું છે? તમે આત્માને ઉધ્વ રાખો. પણ આમાં એવું છે ને ભાઈ કે જાણવાને કે જ્ઞાનને આપણે શું છે ટેકન ફોર ગ્રાન્ટેડ કરી લીધું એની ઇમ્પોર્ટન્સ કેળવાય કે ભાઈ મને જણાવવાનું તો છે જ, એ તો મારો જન્મસિદ્ધ અધિકાર છે, એના જેવી વસ્તુ થઈ ગઈ. ભાઈ મને ઘણી વાર વિચાર આવે, તમે કીધેલું ને કોઈ દિવસ વિચાર આવે કાલ સવારે હું ઉઠીશ મને જ્ઞાન નહીં હોય તો શું થશે, કારણ કે મારો સ્વભાવ છે મેં ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લીધો. તમે એકવાર એ મને વાક્ય બહુ યાદ રહી ગયું. કોઈ દિવસ બીજે વિશે વિચાર ના થતો નથી આવતો. પણ હવે સમજો કે આપણે જાણી લીધું કે ગોળ ગળ્યો છે, બરાબર, પછી ખાય તો ગળપણમાં ટેસ્ટ તો આવો જ. કોઈ ખોળ ખવડાવી દીધો તો ખબર પડે. અહીંયા આકુડતા છે ને, આકુડતા એ ખોળ છે, એ ગોળ સમજીને થાય. છેદમાં બહુ ખેદાવું નહીં, તો જીવ બહુ ના શકાય. આત્માર્થીને છેદ થાય અમુક પરિણામમાં, પણ એ છેદને બહુ લંબાવવા ન દેવાય. એટલે શું થાય, છેદ કરીને એટલું બધું હીણો થઈ જાય કે જે પુરસાદ જાગ્યો હોય ને એ બી છૂટવા માંડે. એને બહુ હાઇલાઇટ ન કરવું. દિશા માટે તો માત્ર ને માત્ર સ્વભાવનો જ અભ્યાસ. કારણ કે જે આપણો પોતાનો સ્વભાવ જેવો છે એ સ્વભાવ જેમ જેમ સમજમાં આવતું જશે એટલે આપણી આખી પેલી દિશા આમ ફરતી જ જશે. કારણ કે જે સમજણમાં હતું અને હવે જે સમજી રહ્યા છે એના બેમાં જમીન આસમાન દેખાય છે. પેલા બધો ઉપાડ પરથી, સંયોગોથી, આનાથી ઓનાથી, હવે આમ કાંઈ પણ ઘટના આમ સીધો સ્વભાવ તરફનો ઉપાડ થાય. ઓહો, આ તો આમ છે, આ તો આમ છે. એટલે પેલા જે દિશા બદલાય છે ને એમાં તો એને ઉલ્લાસ આવવાનો શરૂ થઈ જાય. હવે તમે વિચાર કરો કે 7 વર્ષથી લઈને 24 વર્ષે તમે એકદમ 7 થી 24 કેટલા વર્ષ થયા? બરાબર, એટલે 17 વર્ષ સુધી એની શંકા ન પડે. અને બરાબર ને, મારું એની શંકા ન પડે. 17 વર્ષમાં કઈ નાનો પીરિયડ નથી, આમ જુઓ છો, બરાબર. અને ઉત્તરોત્તર એના જ્ઞાનની અંદરમાં પાછી વૃદ્ધિ થતી ગઈ, એટલે નિશંકા. જે કાંઈ પદ રચાણા, જે કાંઈ એને લખાણ કર્યું, ભલે એ સ્વાનુભૂતિ વાળું છે કે નહીં પછીની વાત છે, પણ એના એક વચનમાં આપણે એમ ન કહી શકીએ કે આ કોઈ અજ્ઞાની લખેલું. હવે જો આ બેસ્ટ ઉદાહરણ એટલા માટે છે કે સમ્યક દર્શન માટે સમય લાંબો જાય તો ચિંતા ના કરવી, પણ દિશા ફેરવે છૂટકો કરવો. દિશા ખોટી હશે ને તો દશા તો જીવનમાં ક્યારે આવશે જ નહીં, પણ એકવાર દિશા બદલવાનો પુરુષાર્થ કર્યો ને તો દશા બદલાશે. કે જનરલી આપણા જ્ઞાનમાં આપણે જોઈએ ને તો આપણો પુરુષાર્થ દશા બદલવાનો વિશેષતા હોય છે, પણ દિશા બદલ્યા વગર દશા તો બદલાશે. તો એ દિશા બદલવા માટે પોતાના સ્વભાવની જ એટલી બધી, અને દરેક વખતે જાગૃતિ સાથેનો સ્વભાવ આવે. તરત પોતાને પૂછવું કે આ સમજણથી બરાબર છે મારી, પોતાને પૂછવાનું મેં અત્યારે આ સમજણ કરી એ બરાબર છે? એટલે એમ કે હા આમ જ કીધું છે જ્ઞાની ગુરુદેવે, આચાર્ય ભગવાન. નહીં તો કીધું એમણે, પણ તમે શાંતિ થઈ ને
આ બરાબર છે એમ વેદનમાં કઈ ફરક પડ્યો કે એમ પોતાને વારંવાર છે ને જે કઈ જેવું અંદર છે ને આ મને હવે ખ્યાલ આવી ગયો તરત અંદર આવી ગયો કે અરે વાહ કેનું પ્રમાણ આપો તો પછી પોતાને બી આ નહીં કરતા કરતા પહોંચી ગયો. હવે ઓલા બધા વિકલ્પો છે ને એ તો એક બાજુ રહી ગયા. પેલા જે સમાધાન માટે લેતા હતા પરના ને બારના ને ઉદયના ફલા, હવે એને ઉપર તો સમજો ચોકડી જેવું થઈ ગયું. હવે રહ્યું શું મારું ને મારું, હું ને મારું પરિણામન, હું ને મારું. હવે પરિણામનમાં હું પૂછું કે આ પરિણામન ભગવાન બરાબર છે? બરાબર છે શું વાત છે? બરાબર નો શું અર્થ છે? જાણવા અપેક્ષા બરાબર કે જાણવા વેદવા અપેક્ષા બરાબર? કઈ રીતે બરાબર એમ પોતાને પૂછવું વારંવાર. એ થોડાક પરિણામમાં તો ઘા કરી નાખશે. બાકી એટલી જાગૃતિ આવી જાય ને કે બોલું બધું દ્રઢ તો કર્યું છે એમ કઈ સાવ એવું નથી કે ઉપર કર્યું છે, ઉલ્લાસથી કર્યું છે, સમજણપૂર્વક કર્યું છે, ગરજવાન થઈને કર્યું છે. ભલે ગરજનો પ્રકાર જે બી હોય પણ સાવ આમ ઓઘે તો નથી જ કર્યું. તો એ કઈ એડે ના જાય. એને ખાલી સ્પાર્કની જરૂર, એ ખાલી બ્લાસ્ટ નથી થતો. એ બ્લાસ્ટ એટલે નથી થતું કે એને જે રીતે હવા મળવી જોઈએ ને એ હવા નથી મળતી. એ હવા મળે એટલે ઓલું તો રેડી જ છે, સીધો બ્લાસ્ટ જ થાય. કઈ રેડી નથી થતું ના જાય જ નહીં. હવા મળે એની વાત આ જ સ્વભાવને એટલા ઉલ્લાસથી એટલા ઉમળકાથી, કારણ કે એ સ્વભાવની જ હવાની જરૂર છે. અંદર અનંત ગુણનું પરિણમન ચાલુ છે. હવે એનું જે ચાલુ છે એ મને ખાલી વેદનમાં નથી. વાત આટલી છે એ ચાલુ નથી એમ તો નથી. હવે ચાલુ છે એ મને કેમ ચાલતું નથી પ્રશ્ન હવે ખાલી આટલો છે. તો કે એ છે ને આમ હવાનું જે એટલું બધું હોય ને આમાં રહી જાય છે. એટલે આનું એમ કરીને હવાના હિસાબે આમ હવે આપણે આમ કરીને દીવો પણ પ્રગટાવીએ તો હવા હોય તો આમ હાથ રાખીને પછી થઈ આવે એમ પોતાનું સ્વભાવનું આમ કોર્ડન કરીને પાસ કરો. સાક્ષા પછી હવાની જરૂર પડશે. સાક્ષા પછી હવાની જરૂર પડે. નહીં સ્પાર્ક થઈ ગયો પછી ક્યાં જરૂર છે? આ તો સાચો જ દીવડો છે, આ બીજાવાનું નથી. ઓલી બહારની હવા તો બીજા નાખે. પણ આપડે એમ કે અત્યારે ઉભા હોય અંદરમાં વિશેષ જલશે ને એમ કે અહીંયા તો બાર દીવો પ્રગટાવો હોય ને આપણને લાગે જરાક હવા આવે તો આપણે બી હાથને આમ રાખીએ જ છીએ ને, પછી દીવાને તેનો મતલબ દીવો તૈયાર છે, અંદર ઘી ભરેલું છે, વાટ બી બધી રેડી જ છે, ખાલી શું જ નહીં. બસ આટલું. અને સાથે હવાનું રૂખ. એ હવાનું રૂખ શું છે? આ જે વિકલ્પો આમથી આમ ભાગાભાગ કરે છે ને એ બધાને એને આમ કોર્ડન કરે. એ હવાનો રૂખ બંધ છે. જ્ઞાનને શાંત પાડવાની બહુ જરૂર. હા, તો જ્ઞાનને શાંત પાડવા માટે એને એના વિષયોને પણ ઓછા, જે જ્ઞાન અપ્રયોજનભૂત વિષયોમાં જઈ રહ્યું હોય તો ત્યાંથી એને પાછું વાળવાનું. હા, પોતાને જ્યાં ખબર પડે ને કે અહીંયા મારી જરૂર નથી, શું કામ માથા કરશો? અંદર જ પોતાને તૈયાર કરો. અંદર જાજો ટાઈમ એમાં જતો હોય ને એવું લાગે ભાવ જાય છે ને પાછા વાળો જાય છે ને પાછા વાળો જાય છે. એટલે એમ કે પોતાને જાગૃતિ પૂર્વક છે ને એવું અંદરમાં ખેડાણ નથી કર્યું. એટલે એને એમ લાગે કે હવે આ ભૂમિકામાં તો આવું હોય જ ને, આ તો આમ છે એટલે આપણે તો આમ કરવું જ પડે ને. એટલે પોતે પોતાના વિપરીત અભિપ્રાયને જીવંત રાખે. જયારે વાત તોડવા માટે હતું પુષ્ટિ, અને એ પોતે પુષ્ટિ આપ્યા કરે. એટલે કે આ તો હોય જ ને, આ તો કરવું જ પડે ને, આ તો આપણી જવાબદારી છે, આ તો આપણે જવું જ પડે ને. એટલે એક તો એ પોતાનો જે અભિપ્રાય છે ને એને પુષ્ટ કર્યા કરે તોડવાની જગ્યાએ. તારા વગર તો જગત હાલે જ છે ને, બધા વગર હાલે જ છે અત્યાર સુધી. તું છે ને આટલો પોળો થઈ જાય. ઘણી વાર ભાઈ એવું ન સમજે કે આપણે જે ભાવો થાય છે ને એટલે જે સુભાષિત કે જે કઈ ભાવો થતા હોય એને આપણે ગૌણ કરી દેવા કે એ ભાવો ન થાય એવો પ્રયત્ન કરવો, કે આમ પાછા વળીને પોતાના તરફ જોવું કે જ્ઞાન એમ કરવું શું કરવું. ઘણી વાર એવો ગુચવાડો થઈ જાય ને
કારણ કે ઓલાનો વેગ હોય જ તે ભાવનો ઈ તો ચાલુ છે એ વેગ વખતે શું બસ અપ્રભાવિત પણ બાકી કાંઈ એને ફેરવવાનું ને ગુણ નહીં કરવાનું એનાથી તો પાછા તો વળવું પડશે નહીં બાકી પરિણામ પોતે પાછા વળી રહ્યા આપડે જો પરિણામ આપડા પોતે જ પાછા વળતા જ જાય છે એક એક સમય પૂરતા વળતા પછી ભલે કન્ટિન્યુટી વાળા એના જેવા એક સરખા લાગે એમ પણ આમ જોવો તો બધા પરિણામ એ પાછા વળી જ રહ્યા છે. મારે તો ખાલી એને છે ને એકદમ યોદ્ધાની જેમ અપ્રભાવિત રહીને જોવું મારે ક્યાંય કે હવે પાછું નથી નહીતર આ મને આગળ જતા છે ને ગમે ત્યાંથી રિવર્ટ કરાવે. હા કારણ કે હું છે ને મુખ મોડીને ગયો છું એટલે જેને બેન ના શબ્દમાં કઈક અંદર દબાવીને ગયો છે દબાવેલું છે ને આગળ જઈને પોતાને પાછો પાડશે એટલે ભલે મારે આગળ જતા મને થોડો સમય લાગે મને મંજૂર જાય તો સામે છાપીએ સામે ઉભો રહી છે. અપ્રભાવિત નું આપણે જયારે ઉભા થઈએ તો ત્યાં તો અંદર એની એટલી જ આકુરતા વેદાથી વિશેષ લાગે કેમ કે જ્ઞાન ત્યાં થોડું જાગૃત થયું ને તો આકુરતા વિશેષ પકડાય છે. અહીંયા બહાર નીકળતું નથી પણ અંદરમાં વિશેષ આકુરતા પકડાય છે તો ત્યાં શું કરવું એટલે આકુરતાથી અપ્રભાવિત રહેવાનું અજ્ઞાન નથી. એક કામ કરો બે ચાર પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપો ને અપ્રભાવિત કેવી રીતે તમે એક્ઝામ્પલ આપો ને તમે કહો કે મહેનત નથી કરવી એવું નહીં પણ અમને બી શું છે રીતે વિચારવાનું ને એ રીતે ખબર પડે આ સવાલ પૂછવા પાછળ બધું કરતા હશો એ બધામાં તમે કઈ રીતે હા એટલે તમે જ દાખલા ઉભા કરો ને તમે જ એમાં દિશા તમે આમ સમજો અમને એક્સપિરિયન્સ પ્રમાણે બે ચાર એક્ઝામ્પલ આપો ને તો અમે બી બીજા 20-40 માં લગાવી શકીએ એમ માનું વાત સાચી છે. ઘણા આમ તો બે ચાર વાર અમુક પ્રસંગની વાત થઈ છે. એક ઓલી આપણે લોનાવાલા જતા હતા ત્યારની બરાબર પછી આ બંનેના હમણાં પ્રસંગ ગયા પછી અહીંયા આપણું આ પંચકલ્યાણક નો પ્રસંગ આગળ બેસવા માટે જમવામાં પંડાલમાં બેસવા માટે બેલ્ટ અલગ હતો. તો આવા તો ઘણા બધા પ્રસંગો આપણે સમજો બિઝનેસમાં ગયા હોય કોઈકનું આરે કંઈક આગુ પાછું થાય બોલવા કરવામાં ક્યારેક એ બહુ આકરા થયા તો આપણે આમ એ સમયે આ ટેસ્ટિંગ ચાલે એટલે એ સમય પૂરતું નહીં એમ કે આ સમય પૂરતું આ મારે પ્રભાવિત નથી થવું એમ નહીં પણ જે ઘર અંદર ઘૂંટેલું છે ને એમ અંદરમાંથી છે ને આમ બ્લાસ્ટ થઈને બહાર આવે એ જ સમય કે એ શબ્દ એની કોઈ પણ વાત અંદરમાં પ્રવેશ જ ન પામે અને ન એના પ્રત્યે કોઈ રાગ ન એના પ્રત્યે કોઈ દ્વેષ અને અહીંયા કોઈ આકુરતા નહીં એકદમ આમ શાંતિ લાગે. આ જે સમજણનો પ્રકાર ઉલ્લાસપૂર્વક જે અપ્રભાવિતપણાનો ઘૂંટ્યો હોય ને એટલે એ તમને બધા પ્રસંગોની અંદરમાં સરખું જ રાખે. બહારની ભલે ને ગમે ક્રિયા ચાલતી હોય આવી રીતે રહી શકીએ તો પછી કેવળ જ્ઞાનની જરૂર નથી સમજની જરૂર નથી એટલે આમાં બે આવી જાય પણ આ એ રેવાતું નથી એના માટે તમને પૂછીએ એક્ઝામ્પલ આપીને જરા એને ડિટેલિંગ કરો. આ રહી શકાય છે એનો તો દ્રષ્ટાંત આપું છું. ના રહી શકાય છે તો અમને તમારા પરથી ખબર જ છે પણ એનું અમે જે માંગીએ છીએ ને ભાઈ અંદરનું થોડું ડિટેલિંગ ખુલાસાની અંદરમાં શું થાય કે કોઈ પણ ઘટના સમજો હંમેશા આપણા માટે ઓળખ સદન જ હોય પરિણામની અપેક્ષા કે એ આને એના ઓલામાં થાય. હવે એ સમયે આપણે જે પ્રેમથી સ્વભાવ ઘૂંટ્યો છે એ આપણને એ સમયે સ્વભાવ એટલો બધો સ્પષ્ટ ઉભરાઈને બહાર આવે પણ એમાં પાછું એ નથી કે આવું આ કે છે એટલે મને યાદ આવે
એક એવું હોય કે આ કે છે ને એટલે મને યાદ આવે એટલે સ્પષ્ટ ઉભરાઈને બહાર આવે એટલે શું થાય કે માન લો અત્યારે આપણે બે ઉભા છીએ, તમે મને અત્યારે એકદમ આમ ગુસ્સામાં ધડબડાટી કરી અને શબ્દોની વણઝાર છે, તો હું આમાં ઉભો તમારી સામે સ્માઇલિંગ થી જોયા કરું અને તો બી તમારો ગુસ્સો શાંત પડતો નથી અને ઓર વધે તો હું વધારે ને વધારે શાંત થતો હતો. તો હવે તમે જ્યાં શાંત થતા જાઓ છો એ તમે કોઈ સિદ્ધાંત લગાડીને એટલે આ બોલતો નથી, એની વાણી બોલે છે, એનો એ કરતા નથી, શું વિચાર કરે એવું સિદ્ધાંત પકડીને તમે જો સિદ્ધાંત પકડે ને તો અહીંથી આકુરતા ઉભી થાય નહીં. તો હા, તો તમે કેવી રીતે શું છે અપ્રભાવિત એટલે આ ઘટના ઘટી રહી છે બસ એટલું શબ્દો નીકળી રહ્યા છે, આના એ કરતા ધરતા નથી, કાંઈ જ નહીં. કારણ કે એવું બધું જો કરવા જાય તો પાછું અહીંયા વિકલ્પ ચાલુ થાય, કારણ કે તું એનો મતલબ હું સમાધાન લઉં છું, હું અપ્રભાવિત નથી. પણ તો ભાઈ એટલે ભાઈ અમારા માટે તો શું છે કે આમ અપ્રભાવિત રહેવું એ બહુ આમ ડિફિકલ્ટ સીધું સમાધાન સમજ જ એટલે હા એમ મારું કેવું છે, હું એ જ કહું છું. પણ હું આ ડિટેલિંગ કરાવવાનું કારણ એ છે કે અપ્રભાવી એટલે શું? હવે ભાઈ કહે છે કે હું શાંત રહ્યો. અમે તો એમ જ વિચારીએ છીએ કે શાંત રહેવાનું એટલે તમે વિચારો આત્મા જુદો છે, હું છું તો હું અશાંત છું. હા, એ બરાબર છે તમારી વાત. લોજિક બરાબર છે. અમે એમ કહીએ છીએ ભાઈ કે તમે જે અપ્રભાવીપણું કહો છો એ કેવી એટલે અપ્રભાવિત ની અંદરમાં એને વેદન થી સમજી શકાય કે અપ્રભાવિતા એટલે જેમાં તમને કોઈ આકર્ષણ ન થાય, જેની અંદરમાં તમને એ જ્ઞેય પ્રત્યે કોઈ પણ પ્રકારના રાગદ્વેષ ઉત્પન્ન ન થાય. એનો બેઝ શું? એનો બેઝ અમે બેઝમાં શું કરીએ? મેં તમને કીધું સિદ્ધાંત લગાડીએ છીએ, જે ખોટું છે. એટલે હવે આપણે એનો બેઝ શું છે કે આ અપ્રભાવિતપણું કહો કે વિતરાગ ભાવ કહો, આ ભાવે જાણવું એ મારો સ્વભાવ છે. એટલે દરેક જગ્યાએ નિષ્પક્ષ ભાવે જાણવું એ જ મારો સ્વભાવ છે. આમાં આ કે આ જો કરવા ગયા એટલે રિસ્પોન્સ છે. ત્યારે એ સમજાય છે, તમે જે કહો છો ને ભાઈ કે આ કે આ કરવા ગયા એ સમજાય છે, પણ જાણ્યા કરવું એ કેવી રીતે કરવું? ત્યારે તમે એમ પણ પૂછેલું કે એમ કીધું એ સમયે જ્ઞાન સતને સત ને અસત ને અસત એટલું તો જાણે ને કે ભાઈ આ કહેનાર ખોટું બોલે છે કે આ ખોટું કરે, એમ પણ નહીં. એ પણ આ ખોટું છે કે સાચું છે એ બી રિસ્પોન્સ છે. જયારે ઘટના આપણા જીવનમાં આમ લાઈવ બની જ રહી છે, એનું આમ પરિણમન થઈ જ રહ્યું છે અને બધાની ભિન્નતા જ્ઞાનની અંદરમાં સ્પષ્ટ ભાસી જ રહી છે, બોલનાર જુદો, જાણનાર જુદો. આપણે બધું એકદમ 100% આ બધું જે તમે કહો છો કે આ જુદું છે ને બધું બેસાડવું પડશે ને તો એ ઓટોમેટિક આવશે. એટલે એમાં તો અપ્રભાવિત નો જયારે આપણે અભ્યાસ કર્યો ને એટલે આ બધો અભ્યાસ આપણને એ સમયે અથવા આવા ઘટના ન પણ ઘટી હોય, માન લો દરેક વખતે તો આવું બનતું નથી. હવે માન લો કે આપણા ઘરની અંદર હવે આપણે સારા પ્રસંગની વાત થાય કે ઘરમાં લગ્ન પ્રસંગ છે અને આપણે બહુ ધામધૂમ છે, આમ કરવાનું છે, હા બરાબર. તો એ પ્રસંગની અંદરમાં પણ આટલી જ અપ્રભાવિતતા છે. જેમ ઓલામાં બી ઇન્વોલ્વ દેખાતા હતા બહાર, અહીંયા બી ઇન્વોલ્વ બહાર દેખાય છે, પણ અંદરમાં પોતાના ભાવોમાં કોઈને પણ પ્રવેશ કરવા ના દેવું એનું નામ અપ્રભાવિતપણું. બહુ સામાન્ય શબ્દોમાં કહીએ તો એના ભાવ અંદર આવે ને, ભાવ જયારે કોઈના અંદર આવે ને એટલે અહીંયા ખડખડાટ ચાલુ થાય. એટલે ભાવનું અંદર આવું એટલે માન લો કે વચન દ્વારા ભાવ મને પકડાના ને કે ભાઈ અજયભાઈ મારા વિશે આમ બોલ્યા એમ, હવે તમારા ભાવને મારે જસ્ટિફાઈ વચન દ્વારા જ કરવું પડે ને, કારણ કે વચનના નિમિત્તે ખબર પડે છે કે તમારો ભાવ. એવી રીતે તમે બે સારા શબ્દ બોલ્યા તો એ વચન દ્વારા ખબર પડે તમારો ભાવ. એ તમારો આ બંને ભાવ મારા સ્વભાવમાં અંદર પ્રવેશ જ ન થવા દે. આ પ્રયત્ન પૂર્વક નથી, આ સહજ ઇનિશિયલી શરૂઆતમાં મારે અપ્રભાવિત રહેવું છે. તો ઇનિશિયલી મને આકુરતા થશે, જે બી થશે એ બધાને કોઈને કઈ જોવાનું, કોઈને ઇન્વોલ્વ નહીં થવાનું.
એ હળવે હળવે છે ને એ અપ્રભાવિત પણ એવું આટલું કરવાનું કે બી નહીં, હું જાણનાર છું એમ બી નહીં કરવાનું કે એટલે એ તો હવે કેવું પડે ને હું જાણનાર છું, બાકી તો હું તો છું જ ને જાણનાર. પ્રયત્ન કરવા પણ એ પાછું ભૂખતો ને પણ એ ભૂખવા જશે ને એટલે રિસ્પોન્સ આપશે. આપણને શરૂઆતમાં તમે પ્રેક્ટિસ કરતા હશો અપ્રભાવિત ની, એટલે પ્રેક્ટિસ કેવું પડે પણ ખરેખર પ્રેક્ટિસ થતી નથી. બહુ સાચું કહું ને, આ જેટલા પ્રયોગના પ્રકારો ના બધું જે કહેવામાં એવું એકચ્યુઅલી અંદરમાં કઈ થતું નથી. અંદરમાં સ્વભાવનો ખાલી પ્રેમ જ એટલો હોય છે ને કે એની અંદરમાં બધું જ ઉમટીને બહાર આવે. મેં મારી જિંદગીનો હરામ બરાબર એક પ્રયોગ કરવાનો, બહુ સાચું કહું, એક સિંગલ પ્રયોગ પ્રેમ કરતા કેટલું જેટલો સ્વભાવનો આપણો પ્રેમ હશે ને એટલે એમાં આપણી વિતરાગતા, આપણું અપ્રભાવિત પણ આ બધું જ, કારણ કે સ્વભાવ એમાંથી ભરેલો છે ને એટલે આમ બધું ઉભરાઈને બહાર આવે. હવે જો આપણે એ સમય જાણનાર છું એટલું કહેવાય તો રિસ્પોન્સ જાણનાર છું એમ કોઈ એટલે મારે જાણનાર છું તો તમારે શું કામ કેવું પડે હું જાણનાર પણ ભાઈ એ જે સમય જે ઘટના થઈ, હવે હું અપ્રભાવિત, હું કાંઈ જ નહીં કરું, અંદરમાં એ જે સ્વભાવ ઘૂટ્યો છે એ અંદરમાં એવું અંદરમાં બધું ચાલતું હોય કે નહીં એ બધું એ બી હા બધું જ રિસ્પોન્સ. જયારે આપણું જ્ઞાન સમજો જે આકુરતા થઈ રહી છે એને આપણું જ્ઞાન એ સમયે કાંઈ પણ વગર ઘૂંચે પણ જાણે છે કે આ જાણ્યા પછી જ સંચુપાદ ઉભો કર્યો. હવે જાણવા માટે આપણે શું કરવાનું, કઈ કરીએ છીએ ખરેખર આમ જુઓ જણાય. તો તમે ડિસિપ્લિન નું કીધું બરાબર, તમે કહ્યું ચલો કે 6-8 કલાક મારે આ કરવું છે બરાબર છે, એ નથી કહેતો. હવે સમજો આપણે નોર્મલમાં આકુરતાના પરિણામ ચાલે તો આકુરતાના પરિણામ વખતે આપણું જ્ઞાન જાગૃત તો છે બરાબર, જાણે જ છે ને. તો આપણને ક્યારે આકુરતા વખતે એવો વિકલ્પ આવે છે કે જો મારે જાણવાનું છે આકુરતા થઈ રહી છે એવું આવે ઓટોમેટિક એવું થાય કે આવી આકૃતિ તમારે નથી કરવી એટલે એ તો બધું ચોઈસ, એ તો પછી બધી અંદરમાં તોડફોડની વાત. પ્રશ્ન ખાલી એટલો છે કે આકુરતાના પરિણામ ચાલે છે તો એ સમયે મેં શું ક્યારેય મારા જ્ઞાનને જાગૃત કરીને કીધું કે આકુરતાને તું જાણ, અને છતાં જે પ્રકારની અને જેટલી માત્રા વાળી છે એટલી આકુરતા જણાય છે તો આપણે જાણીએ જ છીએ તો મારું જ્ઞાન તો ચાલુ જ છે ને, મારે ક્યાં એની અંદરના બીજું કઈ જાગૃત કરવાનું છે. અપ્રભાવિત રહેવા માટે તો એ કરવું પડશે ભાઈ. એ જયારે આપણે ઉપદેશ છે કે રહેવું એમ, પણ રહેવાનું શું છે ખરેખર અનાદિથી આપણે કોઈ પણ જ્ઞેયોમાં અટક્યા જ નથી, આપણે આપણા સ્વભાવમાં જ ટકેલા છે. આ તો બધાનો ક્રમ છે ને પરિણામોનો, એક પછી એક ભજવાતો જાય છે, એ આવીને વયા જાય છે. તો આપણો જ્ઞાનનો પ્રવાહ તો અનાદિનો આમનામ ચાલે જ છે. કયા પરિણામને આપણા જ્ઞાનને જાણવાની ના પાડે. અપ્રભાવિત રહેવા માટે આપણે એમ જ આવું કે મારું જ્ઞાનનો પ્રવાહ ચાલુ છે ને, મારે આનો કાંઈ જ નહીં, મારે આકુરતા, અરે આકુરતાનું પણ વેદન છે, જણાય છે, પ્રવાહ છે, એ પણ પ્રવાહ છે. અને એમાં બી આપણે એક સિંગલ વિકલ્પ નથી કરતા કે મને આકુરતાનું જ્ઞાન થયું છે, એવું કે જ્ઞાન યાદ નથી કરવું પડે. તો એ જ્ઞાનની મહિમા ઓહો જોવો તો ખરા, મારું જ્ઞાન તો જો આકુરતાને પણ નામ જ પાકતું જાણવા માટે. પછી જયારે એમાં આપણે ન ટકી શકીએ એટલે આપણા જ્ઞાનને વધારે મલાવીએ છીએ. આ સ્થિતિ લાંબો સમય ન રહે ને તો પછી શું કરે જ્ઞાનીઓ પણ એ પછી એના સ્વભાવને મલાવ્યા કરે. આવા પરિણામ બજારના તો આપણું જ્ઞાન બાકી જોરદાર, આમાં કઈ હલ્યું જ નહીં, અને આના એક ભાવને અંદરમાં પ્રવેશ કરવા દીધો નહીં. હવે એ જે કોઈ પણ જીવના કોઈ પણ ભાવ પોતાને આકર્ષિત ન કરે, પ્રભાવિત ન કરે, એનું નામ જ વિતરાગતા છે, એનું નામ જ અપ્રભાવિત. કોઈ બી ભાવ અંદર પ્રવેશ ન પામે પહેલા એની થોડી પ્રેક્ટિસ એને પોતાએ જોઈ લેવાનું કે આ ભાવ થયો કે અહીંયા કઈ અસર થઈ કે વાહ, અને થઈ હોય ને તે કે હવે મારા જ્ઞાનને ખબર પડી ગઈ છે અહીંયા પ્રભાવિત થઈ ગયા. હરેક સમય જ્ઞાન નો બોલો, હરેક સમય. હજી બીજા સમય અરે આ વખતે આ પરિણામ બધા મારા જ્ઞાનને રિસ્પોન્સ ના આપ્યો. એટલે જ્ઞાનની મહિમા વધતી છે ને એવી અંદરમાં ઉછળતી થઈ જશે. પછી એને બી જયારે પૂછ્યું ને કે તમે આના માટે શું પ્રયત્ન કર્યું, ખાલી ક્લિક થયું, કાલમાં આવી ગયું, બસ બહુ કેવું હોય તો બીજું શું કહે.
થઈ ગયા પછી બધું છેલ્લું છે. જ્ઞાનના પ્રવાહમાં જ રહ્યો. માં બી ખરેખર કરવાનું કાંઈ નથી. બસ હું જેવો છું બસ જાણતા રહે ને અહીંયા આજે પરિણામ ભજાય સુધી ત્યાં બે સ્થિતિ ભજાય છે અત્યારે. ભાવ અને સ્વભાવ બે વસ્તુની ધારા ચાલે છે અને કોઈ સમયે સ્વભાવ અનુરૂપ ભાવ ચાલતા હોય ત્યારે સ્વભાવ વિરુદ્ધ વાળા ભાવ ચાલતા ચાલવા દો નથી. એ વિભાવ બી મારી જ તો પ્રસિદ્ધિ કરે છે ને કોને કરે છે? અને પછી એને હવે હું વિભાવ કહીને દોષ કામ કરું, વિશેષ ભાવ જ કહી દઉં. મારું ઉધ્વપણું ક્યારે બી જવું જ ના જોઈએ, કુમારી જ હોવી જોઈએ. વધતું અધિક કાંઈ નહીં. હાલો.